ફાલ્ગુની, આ તને એવું નથી લાગતું કે તું વહુ બનીને આવી તો તારે દેરાણીની જરૂર પડશે હવે? જરૂર તો પડશે ને, તો ગોતવા માંડો. આમ સારી વ્યવસ્થિત ખાનદાની છોકરી હોય ને એ લઈ આવો. તને શું લાગે છે કે તારા સાસુ એવી કઈ થાપ ખાશે કે જેવી તેવી વહુ લાવશે? મારા દેવાંગ માટે એવી હિરોઈન જેવી લાવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકુ. તારું જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. અને તમારી જ વાત ચાલતી હતી. અચ્છા, સવારમાં મારી વાત તો નક્કી કંઈક નવીન જ હશે. બોલો, કોઈ પ્લાન બનાવ્યો છે? હા, અચ્છા, મૂવીનો પ્લાનિંગ હશે. ના તો હોટલમાં? ના, તો ઘરેથી કશુંક બનાવીને બહાર આપણે આઉટડોર જમવા માટે જઈશું. એ પણ નહીં. એનાથી એ સારો પ્લાન છે. કહું તમને, મમ્મી છે ને મારા માટે એક દેરાની લાવવાનું વિચારી રહ્યા છે. કેવી વાત લાગી અમારા સાસુ વહુની? હું વરમાં બનીશ, પછી મારી વહુ. એકદમ બકવાસ. મને તમારી આ વાત જરાય નથી ગમતી. મારે જેને મારા કરિયર ઉપર ફોકસ કરવું છે, હું કંઈક બનવા માંગુ છું. આ પહેલા નાનકડી ઓફિસમાંથી કંઈક મોટી ઓફિસ કરું ને પછી આ બધી વાત કરજો. જો તું દેવાંગભાઈ, એ બધું તો લગ્ન પછી એ ચાલ્યા જ રાખે. હા, મારી વાત સાંભળો. આ બિઝનેસ, કમાવાનું, કરિયર એ તો આપણે જીવીએ ને ત્યાં સુધી ચાલુ ને ચાલુ જ હોય. લોકો 50 વર્ષે એ કરિયર બનાવે છે. તો તમે લગ્ન પછી એ બધું ચાલુ રાખજો ને. અમને મારી ઘરમાં કંપની તો મળી જાય. અને મેં તો છે ને આજે જોણ પણ ગોઠવી દીધું છે. જો તું કહે ને તો આપણે બપોરે જઈ આવીએ જ. યાર, તમે કેમ સમજતા નથી? મારે ઓલરેડી બીજી જગ્યાએ એક લફડું છે. શું? ના 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 ના, એવું નથી. એ તો ખાલી એમ જ કે ખાલી વારે મારો દીકરો આ બહાર પ્રેમ કરે છે અને ઘરમાં પૂછીએ તો કે મારે લગ્ન નથી કરવા. એવી ભાગ્યશાળી છોકરી કોણ છે કે જે મારા દેવલારે લગ્ન કરવાની છે? બોલ બોલ, કોને પ્રેમ કર્યો છે ને આમ વ્યવસ્થિત આપણા જેવી. હા, હું વાત કરું? હા. હરખાઈ નહીં જા. મારી દેરાની આવવાની ને. હું વાત કરું ને પણ. હા, બોલો. સીધા બેસશો તમે લોકો? ચાલો હા. સીધા બેસી ગયા છીએ. હવે મારો દેવાંગ એમ કહેશે કે મારી નાની વહુ આવનારી છે એ કેવી છે, કોણ છે? એનું ખાનદાન કોણ? ક્યાં રહે છે? સુશીલ છે, સંસ્કારી છે, હા, ઇન્ટેલિજન્ટ છે, સ્માર્ટ છે, અરે વાહ. દેખાવડી પણ એટલી જ છે કે ભાભી તમે એની આગળ તો કંઈ જ નહીં. જો તને છોકરી ગમતી હોય અને સુશીલ, સંસ્કારી અને દેખાવડી બધી રીતે સર્વ સંપૂર્ણ હોય તો મને કહી દે કે એના માવતર શું કરે છે, કઈ કાસ્ટના છે, શું છે શું ખાલી નહીં. નામના જ દીવાના થઈ જશો તમે. નામ નહીં પૂછો. નામ શું છે એનું? દામિની. અરે વાહ. કેટલી સરસ જોડી હે! દામિની, દેવાંગ, વોટ અ કોમ્બિનેશન મમ. જો દેવાંગ, બધી વાત બરાબર છે તો? પણ મને પેલા એમ કહી દે કે એનું માવતર કોણ છે, કયા. માવતરની સાથે થોડી લગ્ન કરવા છે. મારે તો એ છોકરી સાથે લગ્ન ઓ ભાઈ! કરવા છે, ભાભી. હવે જે છોકરી મને સમજે છે, હું એને સમજુ છું, તો અમે બંને સાથે વધારે સારી રીતે રહી શકીએ. એકબીજા- ભાભી, તમે સમજો છો કે નહીં? એકબીજાને સમજવાથી છે ને લગ્ન ન થાય દેવાંગ. તો કોને સમજ? પહેલા મારે એનો પરિવાર જોવું પડે, એના માવતર કોણ છે, એનું કુટુંબ કયું છે, પરિવાર શું છે, એ આપણા લેવલના છે કે નહીં એ બધું મને પહેલા જણાવ. પછી બધી આ દામિનીની, સુશીલ, સંસ્કારી, દેખાડીની બધી વાત થશે. લેવલ તો એમનું એટલું ઊંચું છે કે લોકોના ઘર સુધી પહોંચે છે. બોલો, અરે વાહ. ઘર સુધી પહોંચેલા વ્યક્તિ. શું કરે છે બિઝનેસ એવો? ફૂડ ડિલિવરીનો બિઝનેસ છે. એટલે ફૂડ ડિલિવરી એટલે પણ કયું ફૂડ? શાકભાજી. શું દેવાંગ? એના મમ્મી, સોરી, હું મસ્તી નથી કરવા માંગતો, એટલે સિરિયસલી કહું છું કે એ લોકો થોડા આપણા કરતા મતલબ લોઅર કેટેગરીના. એક મિનિટ દેવાંગ, હવે આ વાત અહીંયાથી જ બંધ કરી દે છે. મારે આગળ કોઈ પણ વાત નથી સાંભળવી અને એ છોકરીને ભૂલી જજે અને એની સાથે લગ્ન તારા કરવામાં નહીં આવે. હો, ભાભી સમજાવો અને મારા મમ્મીને કે કહ્યું ને? હવે આગળ કોઈ વાત નહીં. તો આગળ એ વાત પણ બાકી રાખજો મમ્મી કે લગ્ન તો હું દામિનીની સાથે જ કરીશ. એના સિવાય બીજા કોઈની સાથે ક્યારેય નહીં. મારા વિરુદ્ધ જઈને કરીશ ને?
જોઈ લઉં છું. જોઈશું. એ છોકરી શોધી હવે અહીંયા આવ્યો છું તો તું વાત પણ નહીં કરે મારી સાથે. હા હા તો બોલ ને, તું કંઈક કહેવાનો હતો ને. શું કહું તને? મારે મમ્મી સાથે આજે વાત થઈ, માથાકૂટ કરીને આવ્યો છું એમની સાથે. કઈ બાબતે? કઈ બાબત હોય બીજી, આપણી બાબતને લઈને. મેં એમને હવે બા તમે અહીંયા બેસો, અહીંયા બેસો, બેસો. અહીં બેહો તમે બેહો. એ ભગવાન. જય શ્રી કૃષ્ણ બા. બા પાણી લઈ આવું. ના ના બા કેમ છે તમારી તબિયત હવે? હારી છે હો બેટા. છોડી દો ને બા આ બધું કામ. શું કામ ને? હવે તો તમારી દીકરી નોકરી પણ કરે છે સારી. તો દેવાંગ, એ વાત પછી કરી. પહેલા તમે એ કહો કે ઘરે શું વાત થઈ? એમાં એવું છે કે મારા મમ્મી અને મારા ભાભી મારા લગ્ન વિશે વાત કરતા હતા. એટલે મેં પણ એમને કહ્યું કે મારે હમણાં લગ્ન નથી કરવા, અને જો કરવાના થશે તો એવી કોઈ છોકરી સાથે કરીશ કે જે મને સમજી શકે, જેને હું સમજી શકું. એટલે મેં દામિની તારું નામ આપ્યું અને એ પણ કહ્યું કે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, બા શું કામ કરે છે. તો શું કહ્યું? શું કરે? જેવી રીતે હરેકના ઘરમાં બધા બંધનો આવતા હોય એવી રીતે મારા મમ્મીએ પણ એ જ વાત કરી, જે વાતનો મને અને તને ડર હતો. તો હવે મેં પણ એમને કહ્યું છે કે લગ્ન તો હું દામિનીની સાથે જ કરીશ. દામિની સિવાય બીજી કોઈ પણ છોકરીને ક્યારેય પણ મારી લાઈફમાં આવવા નહીં દો. દામિની, જો મેં તને પ્રેમ કર્યો છે તો કર્યો છે, અને આ કોઈ મજાક નથી કે ઢીંગલી પોતિયાની કોઈ રમત નથી કે આજે રમ્યા કાલે છૂટા. પણ એ લોકોને વાંધો ખાલી એ જ છે કે બા શાકભાજી વેચે છે. મારા મમ્મી છે ને એક અલગ માઇન્ડના વ્યક્તિ છે. એમને પૈસા, ઇજ્જત, સામેવાળા વ્યક્તિનું સ્ટેટસ, લેવલ, આ બધું જ જોઈતું છે. પણ મને નહીં. મને કોઈ એવી છોકરી જોઈએ છે કે જે વ્યક્તિ મારા ઘરને, મને અને મારા પરિવારને સંભાળી લે. પણ તમારે તમારા મમ્મીને સમજાવવા તો જોઈએ કે મોટર, ગાડી, બંગલા, સ્ટેટસ અને લેવલ વાળી છોકરી સારી જ હોય, સંસ્કારી જ હોય એવું નક્કી ન હોય. પણ હા, એક નક્કી ચોક્કસ હોય કે ગરીબ ખાનદાનની દીકરી હોય ને એનામાં સંસ્કાર ભરી ભરીને હોય. બાપ, હું જાણું છું કે તમે લોકો કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છો. હું તમને નથી ઓળખતો. અરે તમે પારકા ઘરના કામ કર્યા, શાકભાજી વેચવાનો ધંધો કરી રહ્યા છો. એવી પરિસ્થિતિમાં તમે તમારી દીકરીને જેવી રીતે ઉછેરીને મોટી કરી છે ને, મને નથી લાગતું કે બીજી કોઈ છોકરી આટલું સમજતા શીખી પણ શકે. જેટલું દામિનીએ ભોગવ્યું છે એટલું કોઈ પણ છોકરીએ ક્યારેય નહીં ભોગવ્યું. એને ખબર છે કે ખરાબ સમયમાં શું કરી શકાય, કેવી રીતે રહેવું જોઈએ. તો બા તમે જ કોને, મારી લાઈફમાં દામિનીથી સારી છોકરી બીજી કઈ હશે? હા, મારી દીકરી છે એટલે હું એના વખાણ કરીશ એવું નથી. પણ મને એ ચોક્કસ ખબર છે કે ગરીબ ઘરમાંથી ને ગરીબ પરિસ્થિતિમાંથી જે પણ બાળક, એ દીકરો હોય કે દીકરી હોય, એ જ્યારે બહાર આવે છે ને ત્યારે બધી પરિસ્થિતિને સમજી શકે એવી વ્યક્તિ હોય. પણ હવે આગળ શું? બા લડત લડીશું આપણે. એવું લાગે ને તો તમે એક કામ કરો ને બાપ, કામ છોડી દો. કંઈક આપણે બધા સાથે મળીને બીજું કંઈક ના કરી શકીએ? ના, તમે મને એક વાત કહો કે જે માએ બાળકને જન્મ આપીને મોટો કર્યો હોય એ બાળક એની માને ભૂલી શકે? નહીં ને. તો આ બકાલું વેચવું, ત્યાંથી આ છોકરીને મેં મોટી કરી છે જન્મ આપીને, તો હું એ કેવી રીતે ભૂલી શકું? અત્યારે એ કામ કરે છે, નોકરી કરે છે, છતાંય એ જ કામમાંથી એ મોટી થઈ છે અને આ લેવલે આવી છે, તો હું એ ન છોડી શકું બેટા. હું પણ બાની સાથે સહમત છું. પછી કંઈક વિચારીશું. તમે હમ આવી ગયા? લે કેમ નહોતું આવવાનું? આવવાનું જ હોય ને.
એમ પણ મારે તમારું કામ જ હતું. આ મારું નવી હાડી લેવાની છે, નવી વોચ લેવાની છે. હાડી હા. હાડી ક્યારે પહેરું છું હું? હાડીનું તો બોલતા જ નહીં. હા, હું પહેરીશ પણ નહીં. લાવશો ને તો હું કબાટમાં મૂકી દઈશ. અરે મને એમ કે કદાચ તને મન થયું હોય એમ ના ના, મને એવું કઈ મન નહીં થાય. તો મોબાઈલ બદલવાનો છે. મોબાઈલ તો હમણાં જ તો લીધો, આઈફોન. યાદ નથી? યાદ તો છે પણ તારું નક્કી નથી રહેતું ને. હે એમ તો કપડાની જોડી લે એટલે ત્રીજે દિવસે પાછી કહેશે કે હવે આ ડિઝાઇનમાં બીજી. જો ફેશન છે ને હવે છે ને રોજ બદલાય છે. હું તો કહું છું કલાકે કલાકે બદલાય છે. અને આપણે પણ ફેશનની રીતે બદલવું જોઈએ ને. આમ દેશી ફર્યા કરીએ કેવું લાગે? આ તમે તો ઠીક, હવે તમને આદત પડી ગઈ છે. મને તો જો આવી રીતે રહેવાની જ આદત છે, સમજી. પણ ખબર નહીં આ મારા કિસ્મત કેમ એટલા બધા ચમકી ગયા છે કે મને તારી જેવી પત્ની મળી છે. એ જ મને અત્યાર સુધી નથી સમજાતું. પણ ગયા જન્મે છે ને મેં બહુ એટલે બહુ પુણ્ય કર્યા છે, એ મને વિશ્વાસ છે. એટલે આ દેવાંગે પાપ કર્યા હશે? દેવાંગે પાપ કર્યા છે એટલે હું કઈ સમજ્યો નહીં. આવું કેમ બોલશો તું? હા, તમને એ જ વાત કરવાની હતી. હું? તમે બીજી લપ કરો ને એટલે હું ભૂલી જાઉં. અને એ તારા દિયર છે તો દેવાંગ કરતા દેવાંગભાઈ કે જે હું. હા, દેવાંગભાઈ. હવે તમારી સામે તો એવી રીતે ખુલીને વાત કરી શકું કે ન કરી શકું? તું તો ઘણી વાર મને ખાલી અશોક તુકારો નથી કરતી. મારી વાત નથી, હું બીજાની વાત કરું છું. અને હું તો મને તો તે હાવ શું કેવું, જવા દે. જવા દો એ વાત. હા, દેવાંગભાઈ એણે છે ને પાપ કર્યા હશે ગયા જન્મમાં. પણ એનું કારણ હું એમ કહું છું. કારણ એ જ કે દેવાંગભાઈ આજે એ વાત કરતા હતા કે એમને છે ને કોઈ છોકરી, એ બી શાકભાજી વેચે ને એવા લોકોની છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. તે પણ એ જો ફાલ્ગુની, મારી વાત સાંભળ. જો તે કીધું કે શાકભાજી વેચી દીકરી સાથે પ્રેમ થઈ ગયો છે, બરોબર. તો હવે છોકરી સારી હોય તો હું વાંધો? હું છોકરી હારી હોય, હા, આટલા ગરીબ પરિવારમાંની છોકરી લાવવાની આપણે? આપણા દેવાંગભાઈ કઈ જાય એવા છે કે આપણે આવી ગરીબ પરિવારની છોકરી લાવવાની? અને તમે વિચારો તો ખરી કે આપણા સમાજમાં આપણી આબરૂનું શું અને મારા પિયરમાં મારી આબરૂનું શું? ભાઈ, તમને એમાં- ખબર છે ને મારું પિયર રૂપિયાવાળું છે. એ લોકો કેવું વિચારશે કે આ દેવાંગભાઈને આવી છોકરી મળી, બીજી કોઈક મળતી નહોતી. અને લોકો તો એમ એ વાત કરશે કે આ લોકોના ઘરમાં, લોકોના સ્વભાવમાં તકલીફ હશે એટલે આવી છોકરી લઈ આવ્યા. અરે ના ના, એવું કોઈ ન વિચારે. તું શું કામ આવું વિચારે છે? હા, જો મારી વાત સાંભળ. હા, છોકરી હારી હોય ને તો એને આ ઘરમાં લાવવાની જરૂર છે. હું કેવી ગાંડા જેવી વાત કરો છો? હજી એ છોકરીને તમે જોઈ નથી, તમને ખબર નથી. અને એના મમ્મી કેવા છે, ક્યાં રહે છે, કેવી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, અને એવી છોકરી લાવવાની આપણા ઘરમાં? આમ છે ને મને એમ હતું કે તમે મને સાથ આપશો આ વાતમાં, પણ તમે તો ઊંધી વાત કરો છો. જો મારી વાત સાંભળ. કમળ ક્યાં ખીલે? કાદવમાં. હે એટલે આ પૈસાદાર ને આ ગરીબ ને એ બધું હવે ઠીક, પણ હું એમ માનું છું કે હાસા સુખી તો એ જ કહેવાય જે મનથી સુખી હોય. જો તું અત્યારે કેમ બળતરા કરશો? ક્યાં ગયા હતા તમે? તાર ક્યાં ગયા હતા? સત્સંગમાં ગયા હતા? ના ના, એવું નથી. પણ હું ના તો ના, તો આટલું બધું જ્ઞાન કેમ પીરસો છો? હું એટલે પીરસું છું કે હું છે ને દેવાંગનો સાથ આપીશ. શું દેવાંગનો સાથ આપીશ? હું ના કહું છું ને કે આ ઘરમાં છે ને એવા ખાનદાનની કે એવા પરિવારની છોકરી નહીં જોઈએ. આપણા સમાજમાં આપણું નાક કપાઈ જશે આવી મૂર્ખા જેવી ને ગાંડા જેવી વાત કરશો ને તો. હું તો કહેતી હતી કે તમે તમારા ભાઈને સમજાવો, કાં તો તમે હું એને સાથ આપીશ કરો. આ છોકરી આવી ને આ ઘરમાં તો હું વહી જઈશ. અરે તું ક્યાં જાતી હતી? મારી વાત સાંભળ. પેલા એને આવવા તો દે, પછી આગળ વિચારશું. હો, શાંત થઈ જા. શું વાત કરો છો? સાચે જ? હા, હું અત્યારે જ બાને કહી દઉં છું. હા, શું થયું? બા, દેવાંગનો ફોન હતો. શું કીધું? દેવાંગના ઘરેથી માની ગયા છે. માની ગયા? હા, એમણે એ જ કહ્યું મને કે આપણા લગ્ન માટે ઘરેથી માની ગયા છે. પણ દામિની, તું મને એ કે આપણને મળવા આવ્યો આજ સવારે,
ત્યારે તો એણે એમ કીધું કે મારા ઘરેથી કોઈ માને એમ નથી, એને તો બહુ મોટું લેવલ, સ્ટેટસ ને બંગલા ને મોટર ને ગાડી જોઈએ છે. તો આટલું જલ્દી એનું મન કેવી રીતે બદલાઈ ગયું? બા એ તો મને નથી ખબર, એવું કાંઈ એણે પણ નથી કીધું. બસ એને ફોન કરીને એટલું કીધું કે મેં મારા મમ્મીને મનાવી લીધા છે, હવે કોઈ જ વાંધો નથી, તમે લોકો કાલે મળવા આવી જાજો. કાલે મળવાઈ જવાનું છે? હા બા મારા જેટલા સપના હતા ને એમાંથી એક સપનું એ હતું કે હું દેવાંગની સાથે રહું. લાગે છે કે હવે એ પૂરું થશે. બા શું થયું? તમે રડવા કેમ લાગે? તમે ખુશ નથી? ખુશ છું, ખુશ છું. સૌથી પહેલાં તો દેવાંગને જોઈને ખુશ હતી કે મારી દીકરીને આજ સાથી મળવો જોઈએ. સમાચાર સાંભળીને પણ ખુશી થઈ, પણ હવે મારી દીકરીને વળાવીશ પછી આ ઘર મને ખાવા દોડશે બેટા. હા પડી છે. શું બોલો છો તમે? હજુ તો વાર છે આ ઘર છોડીને જવાને મારે. હજુ તો હું આ ઘરમાં જ છું, હું ક્યાંય નહીં જાઉં. અને એમ પણ હજુ મળવા માટે બોલાવ્યા છે, આપણે જઈશું, વાતચીત કરીશું, પછી એ લોકો મુહૂર્ત જોડાવશે, લગ્નની તારીખ આવશે. અને એવું થોડી છે કે હમણાં ને હમણાં લગ્ન થઈ જશે. બેટા ખુશીના ને સુખના દિવસો બહુ જલ્દી જતા રહે છે. વાત તો તમારી સાચી છે, પણ મને મન નથી થતું કે તમને મૂકીને જાઉં. ના બેટા, દુનિયાની કઈ એવી માં છે કે જે લગ્નની ઉંમરે પહોંચેલી દીકરીને ઘરમાં બેસાડી રાખે સ્વાર્થથી, કે પોતે હવે એકલી શું કરશે? ના બેટા ના, બસ હું તો ખુશ છું એમ સમજ. આ બધા હર્ષના આંસુ છે, દુઃખના નહીં. પણ બા હું જતી રહીશ પછી તમારું કોણ? ના બેટા, હું ક્યાં એકલી છું? તું જઈશ પણ મારી પાસે તો વાડી છે, શાકભાજી છે, બધા ઘરાકો છે. એના વગર હું અને મારા વગર એ એકલા રહી જશે, અધૂરા રહેશે. એ લોકો મને રોજ શોધશે બેટા, અને રોજ કરતાં હું વહેલી જતી રહીશ. પણ બા એ બધા એમાં ક્યાંય હું તો નહીં હોઉં ને? તો હોઈશ અહીંયા. ઘરના દરેક ખૂણામાં તારી યાદ હશે. રોજ તને હું યાદ કરીશ બેટા, રોજ યાદ કરીશ. બસ હવે આ બહુ આવી બધી વાતો થઈ ગઈ, એ બધું મૂકો ને. દવા લીધી તમે? જમ્યા આપણે? જમીને લઉં ને. હા, દેવાંગનો ફોન આવ્યો ને એમાં હું ભૂલી ગઈ. એક કામ કરો, હું છે ને પહેલાં ફટાફટ આપણા બંને માટે જમવાનું લેતી આવું, આપણે બંને જમીએ અને પછી તમે દવા લઈને પછી આરામ કરજો. આજે કાલે જવાનું છે ને? હવે જ્યાં સુધી મારી દીકરીની તૈયારીઓ નહીં થાય, શરણાઈઓ નહીં વાગે, ત્યાં સુધી આ માની આંખમાં ઊંઘ નહીં આવે બેટા, નહીં આવે. બા થઈ જશે, ઉપાધિ ના કરો. અત્યારથી એટલું બધું વિચારશો ને તો તમારી તબિયત ખરાબ થઈ જશે. નથી વિચારતી. બસ પછી તારી ખરીદીની તૈયારીઓ ચાલુ કરી દઈએ બેટા, અને તારી બેનપણીને બોલાવી લઈશ. હા દામિની, ચા નાસ્તો થઈ ગયો? હા, ચા બની ગઈ છે અને નાસ્તો બનાવું છું. શું બનાવશે નાસ્તામાં? ભાખરી. રોજ ભાખરી? કોઈક દિવસ તો કંઈક નવું બનાવ. એકને એક ખાઈને કંટાળી ગયા છે. કંઈક બીજું આવડે છે કે નથી આવડતું? પણ મમ્મી તો કહેતા હતા કે રોજે ભાખરી જ બને છે. પહેલાં બનતી હતી, પણ તું આવી છે તો કંઈક નવું બનાવીને તો અમને ખવડાવ. કે કંઈ શીખી જ નથી, કંઈ આવડતું જ નથી. બીજું તો બટેકા પૌવા આવડે છે. ને બીજું કંઈક એડવાન્સ સેન્ડવિચ એવું કંઈક? ના, એમાં એવું છે ને ભાભી કે હું જોબ કરતી ને તો હું રસોઈ એટલી બધી શીખી નથી શકી, તો હજુ તો હું શીખું છું. એટલે કે એમ આવડે છે પણ એમ શીખવાનું બાકી છે. એમ આવડે છે ને એમ શીખવાનું બાકી છે? આ કંઈ સમજ નથી પડતી મને તારી વાતમાં. એટલે ખાલી દાળ ભાત શાક રોટલી ને આવું બનાવવાનું હોય ને તો એ આવડે, પણ બીજું કાંઈ નવું બનાવવાનું હોય ને તો શીખવું પડે. એક વાત કહું, દુનિયામાં છે ને ઘણી બધી સ્ત્રીઓ છે જે જોબ પણ કરે છે અને પોતાનું ઘર પણ સાચવે છે. તો તું કંઈક નવી નવાઈની છે કે તને બીજું કાંઈ નથી આવડતું અને તું જોબ કરે એટલે બીજું કાંઈ શીખી જ નથી? ભાભી તમને તો ખબર છે ને કે મારા બા આખો દિવસ ઘરે ના હોય, એટલે ઘરનું બધું કામ
આ બધું મારા માથે જ આવતું અને ઉપરથી હું પણ જોબ કરતી ને તો રસોઈ વધારે નથી શીખી શકી પણ હું શીખી જઈશ ભાભી. હા, શીખી જઈશ પણ ક્યારે? અને આ છે ને તારે લગ્ન કરવા પહેલા વિચારવાનું હતું. લગ્ન પહેલા તારે શીખીને આવવું જોઈએ ને રસોઈનું કામ તો. કે એમાં રસોડામાં હું ચર્ચા હાલે છે? હા, મમ્મી એ જ કહેતી હતી રોજ ભાખરી ખાઈને કંટાળ્યા છે, નવી વહુ આવી છે તો કંઈક નવું નવું બનાવીને ખવડાવે કે નહીં? ફાલ્ગુની હો, આ તમે કોને શીખવાડો છો હે? અને તમે કોને ચીંધો છો કામ કે જેના કામમાં કોઈ ધડા જ નથી હોતા ક્યારેય? મેં શું કામ બગાડ્યું અને કયું કામ સરખું નથી કર્યું મમ્મી? ક્યારેય કોઈ સરખું કામ કર્યું છે કે હું તને ગણાવું કે ત્યાં સરખું કામ કર્યું એમ? પણ મમ્મી જો એવું જ હોય તો તમારે મને ત્યારે કહી દેવાય ને કે આ કામ બરાબર નથી થયું તો એ કામ હું પાછું કરી નાખું. ના ના, અમારે જોવું છે કે પ્રેમ લગ્ન કરે એને કેટલું કામ આવડતું હોય. અને આમાં તારી માં તો શાકભાજી વેચે, એમાં એની માં એને શીખવાડે હું એની દીકરીને? બસ મમ્મી, આ બધી વાતમાં તમે મારા બાને શું કામ વચ્ચે લાવો તો છો? તારી માં જ જીવે છે, તારા બાપ છે કોઈ આગળ પાછળ કોઈ છે કે એનું નામ લાવે એમ? હવે સમજાણું મને કે તમે પ્રેમ લગ્ન માટે માની શું કામ ગયા? મારી સાથે દેવાંગને લગ્ન કરાવવા માટે શું કામ માની ગયા? કારણ કે ન માનત તો એમની નજરમાં પડી જાય એટલે મારો સ્વીકાર કરીને આવી રીતે મને હેરાન કરવા માટે. લો બોલો, હવે આપણે એને હેરાન કરીએ છીએ. સાચી વાત કરી કે કંઈક નવી વહુ નવી નવી વેરાયટી બનાવે એમાં ખોટું શું કીધું? જો ચા બનાવે તો ખાંડ વધારે પડી જાય, શાક બનાવે તો તેલના પાવડા વધારે પડી જાય. કેમ તમારા માનીને ધનામીને ભૂંગળા હાલતા હતા કે તમને આ શીખીને આવ્યા કે બધું વધારે નાખવાનું વસ્તુમાં એમ? તો મમ્મીજી મને ના આવડતું હોય તો તમે મારી માં બનીને ન શીખવાડી શકો? હું તારી માં હું કામ બનું હે? અને એવો શોખય નથી. મારી આ વહુ છે ને એ દીકરી સમાન જ છે, એટલે આની માં થઈને રહીશ. તારી તો સેચ પણ થઈ. તો કેમ હું તમારી વહુ નથી? વહુ તો ત્યારે પણ નહોતી માનતી અને આજે પણ નથી માનતી. આ તો મારા દેવાંગના જીદના કારણે મેં તારી સાથે લગ્ન કરાવ્યા એના, સમજી? એટલે એટલું સમજી લેજે કે મારી સામે જીભા જોડી ન કરતી ક્યારે. નહીં કરું, કારણ કે મારી બાએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે સાસરીએ જઈને સાસુની સામે જેઠાણીની સામે આવું બધું બોલવાનું, એની સાથે ઝઘડો કરવાનો. પણ મમ્મીજી, તમે પણ મારા બાને વચ્ચે નહીં લાવતા, કારણ કે હું મારા બાનું અપમાન સહન નહીં કરી શકું. 575 વખત તારી માનું નામ આવશે આવશે ને આવશે. તારથી થાય ને એ કરી લેજે. મારી બેટી છે 4 કોડીની અને એનું માનું નામ હું લીધું કે મારી માને નામ વચ્ચે ન આવવું જોઈએ. ચાલો શાંત થઈ જાઓ, ચા આપી દઉં તમને. આજકાલની આવેલી જોયું કેવી જીભ ચાલવા માંડી છે. મને એમ લાગે છે એને કંટ્રોલ કરવા માટે કંઈક તો કરવું જ પડશે હવે. મમ્મી, શું માંડ્યું છે તમે લોકોએ આ? કેમ ભાઈ, હું માંડ્યું છે એટલે હું કહેવા માંગેશ? હમણાં તમે લોકોએ દામિનીને હેરાન કરી, એ પણ વગર વાકે. વગર વાક્ય એટલે બસ હજી લગ્ન થયા ને થોડા દી થયા ત્યાં તેનું ઉપરાણું લઈને એની મા પાસે આવી ગયો. મમ્મી, ઉપરાણું લઈને નથી આવ્યો, તમને કહેવા માટે આવ્યો છું કે જ્યારે કોઈ વ્યક્તિનો કંઈ વાંક જ નથી તો પછી શું કામને ખોટી રીતે હેરાન કરો છો? તને ખબર છે કે એનો કંઈ વાંક નથી એમ? નથી જ તે. ઘરના બધા કામને વ્યવસ્થિત રીતે એ કરે છે અને કોઈ પણ કામમાં મને તો એવું નથી લાગ્યું કે એનો વાંક કાઢી શકાય. પણ છતાંય મમ્મી, તમે મારા ભાભી આખો દિવસ બિચારીને હેરાન કર્યા સિવાય કંઈ કરતા નથી. રોજ ફરિયાદ કરે છે મને તમારી. વારે વાહ દેવાંગ, બિચારી એની બાયડી બિચારી પણ એના મોટા ભાભીને અને એની માને બેને ઉતારી પાડે તો કાંઈ નહીં. કેમ? એ બિચારીએ જ અમારા બેનું અપમાન કર્યું છે એવું દામિનીએ ન કીધું? અપમાન અને દામિની, મમ્મી રહેવા દો ને. હું દામિનીને બહુ સારી રીતે ઓળખું છું. આજ સુધી ક્યારેય ઊંચા અવાજે કોઈની સામે બોલી પણ નથી. તમે કહો છો કે એણે તમારું અપમાન કર્યું, અને જો કદાચ દામિનીએ અપમાન કર્યું હશે ને મમ્મી, તો હું શ્યોર છું 100% કે એમાં તમારો જ કંઈ વાંક હશે તો જ એણે તમારું અપમાન કર્યું હોય, બાકી તો ના જ બોલે. દેવાંગ, આ પહેલી વખત જોયું મેં
કે તું છે ને મારી સામે આટલું બોલે છે અને તું દામિનીનું ભેળ તાણે છે અને મને નીચી પાડવા માંગે છે, એટલે મતલબ તારી માં ખોટી છે અને તારી બાયડી આજકાલ લઈ આવેલી ઈ સાચી, એવું થયું ને સાબિતામાં? મારે કોઈને સાચા ખોટા નથી પાડવા. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે દામિની એક ગરીબ ઘરની છોકરી છે, તો એનો મતલબ એ નથી કે આપણા ઘરમાં લગ્ન કરીને લાવ્યા પછી એને આપણી રીતે હેરાન કરીએ. અરે એટલે તું એવું કહેવા માંગે છે કે તારી બાયડીને મેં હેરાન કરી છે? તો હે? શું કહેવાય મમ્મી આને? તમે જ કહો ને. અત્યાર સુધી તમે મારી વાતનો વિરોધ કરતા હતા અને હવે જ્યારે લગ્ન કરીને ઘરમાં લઈને આવ્યો છું ત્યારે વિરોધ થતો નથી, એટલા માટે તમે એને હેરાન કરો છો. ના જ પાડી હતી ને. તને કોણે કીધું તું કે આની સાથે લગ્ન કરે એમ? તારા માટે હારા હારા ઠેકાણા બતાવતી હતી, પણ તારે એની હારે કરવાનો હતા અને આ ભિખારણની છોકરી લઈ આવ્યો ઘરમાં. ગમતી હતી મને અને એટલા માટે જ તે એની સાથે લગ્ન કરીને અહીંયા લઈને આવ્યો છું. આમ જો ગમતી હતી એવું નહીં, પણ એમ કે તને એની પ્રેમની પટ્ટી બાંધી દીધી હતી. હા, પ્રેમની પટ્ટી બાંધી હતી મમ્મી. અને આમ પણ હા, બીજા બધાની જેમ તો નથી ને કે રૂપિયાવાળાની છોકરીને પ્રેમ કરીને ફસાવી પછી પૈસાની લાલચમાં આવીને એની સાથે લગ્ન કર્યા. મારે એની પાસે કોઈ લાલચ નથી, એને મારી પાસે કોઈ લાલચ નથી. અને આમ પણ મમ્મી, અમે બંને એકબીજાની સાથે ખુશ છીએ, તો પછી તમારે પણ ખુશ રહેવું જોઈએ કે તમારો દીકરો ખુશ છે. પણ નહીં, તમારાથી તો અમારી ખુશી જોવાતી જ નથી ને. લે કરો વાત. બધું કહી દીધા પછી કહે છે ખુશી જોવાતી નથી, તો એમને એમ કાંઈ ઘરમાં નથી રાખી એને. અને જો દેવાન 100 વાતની એક વાત છે કે તારી બાડીને સમજાવી દેજે કે મારી સામે કે ફાલ્ગુની વહુની સામે ઊંચા આવાજે વાત ન કરે. મને લાગે છે કે મમ્મી મારે દામિનીને સમજાવવી જ પડશે કે આ ઘરમાં જો એને રહેવું હોય ને તો કેવી રીતે રહેવું પડશે. બાકી સીધી રીતે આ ઘરમાં દાણા નહીં પાકે અને તમે એને આગળ વધવા પણ નહીં દો. બરાબર. એટલે તું તારી બાયડીને અમારા સાસુ વહુ વિરુદ્ધ ઉશ્કેરે છે. આ એવું થયું? બાયડી ઘેલો થઈ ગયો છે, બાયડી ઘેલો. તમે અને ભાભી સમજી જાવ ને તો મારે બૈરી ગેલું થવું ના પડે, પણ તમે નથી સમજતા એટલા માટે થવું જ પડશે. અને મમ્મી, કદાચ બૈરી ગેલું થઈને મારે તમને સાચી વાત કહેવી પડે ને તો મને કોઈ અફસોસ નથી, કારણ કે હું છે ને સત્યના પક્ષમાં છું, તમારી જેમ નથી. એ ભાઈ, હાચા ખોટાનો દીકરો ન થા. આ જેમ ઘરમાં હાલે છે ને એમ હાલવા દ્યો. અને છે ને મા તરફ બોલાય, નહીં કે બાયડી તરફ. માં સાચી હોય તો બોલે ને. માને તો માત્ર રૂપિયો દેખાય છે અને મોટો કરિયાવર દેખાતો હતો, એ લઈને નથી આવી એટલા માટે મારી પત્ની ખોટી. હા, તે સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં જાઓ, કોઈ પણ ફંક્શનમાં જાઓ ને તો તરત પૂછે કે નાની વહુ હું કરિયાવરમાં લાવી, તમારે કહેવાનું ઘીસોડા લાવી. કેટલાનો કરિયાવર થાય મમ્મી? મને કહી દો ને. 2 લાખ, 5 લાખ, 3 લાખ, જેટલા રૂપિયા જોઈએ ને એટલા રૂપિયા હું તમને કેશ આપી દઉં. તમારે એમ જ સમજવાનું કે એ રૂપિયા એને આપ્યા છે. વાહ રે વાહ. એટલે તું રૂપિયા આપે અને મારે એવું સમજવાનું કે એનો કરિયાવર આવ્યો એમ? જા ભાઈ જા, તું માથાકૂટ ઘરમાં કરતો એ કર, જા. મતલબ શેનાથી છે ને એ પહેલા તમે નક્કી કરો. પૈસાથી છે, કોઈ વ્યક્તિથી છે કે તમારા દીકરાના પ્રેમથી વાંધો છે? પછી કહેજો. હાશ, હવે મારા માથેથી બોજો ઉતર્યો. મારી દીકરી એવા સારા ઘરે ગઈ છે ને કે એનું જીવન સફળ થઈ જશે ને મારું મોત સફળ થઈ જશે. બા, અરે બટા, આવો આવ. જો તને જ યાદ કરતી હતી, હો વરની થવાની છે મારી દીકરી. કેમ છે બટા? મજામાં. તમે કેમ છો? સારું છે. બસ જો તને જ યાદ કરતી હતી. મેં કીધું કે હવે મારા માથેથી બોજો ઉતર્યો. મારી દીકરી એવા સારા ઘરે ગઈ છે કે તારું જીવન ને મારું મોત બેઉ સફળ. મને પણ તમારી બહુ યાદ આવતી હતી, એટલે થયું કે આજે તમને મળી આવું. બેટા, તારા શબ્દોમાં કઈ નિરાશા છે? શું થયું? ના ના બા, એવું કંઈ જ નથી. બેટા, ખોટું હાસ્ય અને સાચું હાસ્ય મને બેઉમાં ખબર પડે. ભલે હું અભણ છું પણ મોઢા વાંચતા આવડે છે. હું શું થયું બેટા? શું તકલીફ છે કે? બા, વાત એમ છે કે આ દેવાંગનો પરિવાર છે ને હા? એ મને હજુ અપનાવી નથી શક્યો. શું વાત કરે બેટા? એણે રાજી ખુશીથી તો એણે હા પાડી હતી. હા પાડી હતી. હું પણ એવું જ માનતી હતી કે કદાચ દીકરાના પ્રેમની આગળ માં હારી ગઈ અને માની ગયા. કદાચ એમને સમજાઈ ગયું કે દેવાંગ મને બહુ પ્રેમ કરે છે એટલે માની ગયા છે.
પણ આ લગ્નને 3 મહિના થયા છતાંય તે એમના મોઢે મેં મારા વખાણ મારી સારી વાતો નથી સાંભળી. જ્યારે જો ત્યારે બસ મારા બધા કામમાં ભૂલો કાઢવી. બેટા, કુદરતનો નિયમ છે અને આપણોય નિયમ છે. તમે જે ખોરાક ખાવ છો ને એની અસર તરત નથી થતી. 4 કલાકે તો એ પચે અને પછી શરીર પર અસર થાય. આ તમે નવા જોડા લ્યો ને તો એ પહેલાં તો ડંખે, ગમે એટલા મોંઘા કેમ ન હોય, પણ પછી એવા ફાવી જાય કે એ ફાટે ત્યાં સુધી કાઢવાનું મન ન થાય. બેટા, સંસાર એવો જ છે અને એમાંય સાસરું તો આકરું જ છે કહેવાય છે ને. અને તું ગઈ છે હજી તો 3 મહિના થયા, 90 દિવસ. જેમ જેમ સમય જશે એમ તું એના અને એ લોકો તારા વિચારોને સમજવા માંડશે અને પછી દેવાંગકુમાર કરતાંય એના પરિવારોને તારી એવી આદત થઈ જશે કે તું 2 કલાક માટે બહાર જઈશ ને તો એને તારી ખોટ વર્તાશે. એટલે ચિંતા ન કર બેટા. ના બા, આ બધો આપણો વહેમ છે. પણ હવે મને સમજાઈ ગયું છે કે એમણે શું કામ હા પાડી. કારણ કે એમને ખબર હતી કે જો એ ના પાડત, જીદ કરત તો પણ દેવાંગ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કરી લેત અને પોતાના દીકરાની નજરમાં પડવા નહોતા માંગતા. એટલે એમને મારો સ્વીકાર કરી લીધો. પણ મનથી ક્યારેય સ્વીકારી જ નહોતી. એમના દીકરાની નજરમાં એ ખોટા સાબિત ન થાય ને એટલા માટે આ બધું કર્યું છે. એમના મનમાં એવું જ છે કે મને ગમે એમ કરીને હેરાન કર્યા કરે ને તો હું એ ઘર છોડીને જતી રહું. એક વાતનો મને જવાબ આપ. એના ઘરવાળા એટલે કે તારા સાસુ, તારી જેઠાણી ભલે તને ગમે એ કહેતા હોય, પણ દેવાંગે કોઈ દિવસ તને ખસ કીધું છે? એના મોઢામાં, એના શબ્દોમાં, એના હાવભાવમાં તે ક્યાંય ગુસ્સો જોયો બેટા? નહીં ને? તો તારે જિંદગી કોની હારે કાઢવાની છે? દેવાંગ હારે. આ લોકો કેટલા દિવસ તારી સાથે? કાલ સવારે નોખાઈ થઈ જાય ને, કુદરતનું કરવું કાંઈ પણ થાય. એટલે દેવાંગ જે દિવસે ગુસ્સે થાય ને તે બી તને મનમાં લાગવું જોઈએ કે આણે મારા પર ગુસ્સો કર્યો. બાકી દાળ પાંદડા તો હેલા કરે બેટા. બા, મને કહીને તો મને કોઈ વાંધો નથી, પણ તમારા વિશે બોલે છે. ભલે બોલે. એનું આપેલું મેં ક્યાં લીધું છે કે મને મળે? એનું આપેલું એની પાસે જ રહી. અને મને ખોટું ખરાબ નથી લાગતું, મેં કાંઈ સાંભળ્યું જ નથી, તો મારે શું કામ ખોટું લગાડવું પડે? અને આમે તે બધે એવું જ હોય. એ દીકરીનો વાંક આવે ને એટલે સાસુ એમ જ કંઈક તારી માએ કાંઈ શીખવાડીને નથી મોકલ્યું. બાકી એમાં કાંઈ તારે ખોટું નહીં લગાડવાનું. હને? બસ તું તારે દેવાંગકુમાર સાથે ખુશ રહે. એને ખુશ રાખીશ ને તો તારી જિંદગી પણ સફળ જ છે. હને બેટા? ના દીકરો. શું છે અશોક, આવી રીતે બહાર કેમ મને બોલાવી? અરે વાત જ એવી છે ને એટલે. વાત જ એવી છે એટલે શું વાત છે? બોલવા માંડો. જો ફાલ્ગુની, મારે કેમ તને વાત કરવી? કેમ એટલે મોઢેથી બોલવા માંડવાનું હોય, બીજું શું હોય? જો ફાલ્ગુની, મારી વાત સાંભળ. હા, ધંધામાં બહુ મોટી નુકસાની આવી. શું વાત કરો છો? એટલે કે તમે આ જે બિઝનેસ ચાલુ કર્યો હતો એમાં નુકસાની આવી? હા. કઈ રીતે? એટલે કે તમારું ધ્યાન નહોતું કે શું? અને જો બિઝનેસ ન આવડતો હોય ને તો ન કરાય. અરે એવી વાત નથી, મારી વાત સાંભળ. જો મને એમ હતું કે બધું હરખું થઈ જાય, પણ નો હરખું છું. અને એમાં હું પૈસા નાખી જ ગયો. આખરે બધી જ નુકસાની જ ગઈ. હવે તો હું એમ કહું છું કે આ ગાડી પણ હવે આપણી નથી. પણ આ ગાડી તો મારા પિયરથી આપી હતી ને, તો તમે આને વેચી નાખી? શું કરવું? મને એમ હતું કે હું બીજી આવી લઈ લઈશ, પણ નો છું એવું. લો, મારા ઘરેથી ગાડી આપી એ મને પૂછ્યા વગર બારોબાર વેચી નાખી. આ તે કઈ માણસ છે? ફાલ્ગુની, મારી વાત સાંભળ. અમે જાણી જોઈને તો નહીં કર્યું હોય ને. હવે ધંધામાં ખોટ નફો તો હાલ્યા કરે. શું ખોટ કરવું? નફો હાલ્યા કરે એટલે કેટલું નુકસાન ગયું છે એ તો કહો મને. નુકસાન તો 15 લાખનું ગયું છે.
શું કરવું કાંઈ ખબર નથી પડતી. 15 લાખ રૂપિયા ક્યાંથી લાવશું 15 લાખ રૂપિયા? આ કઈ રમત વાત છે? કઈ વિચારીને કરાય કામ ધંધો. બુદ્ધિ ન હોય ને તો કામ ધંધો ન કરાય. આવો નોકરી કર્યા કરાય શાંતિથી. પણ તે તો મને કીધું હતું કે આ ધંધો સારો છે, તો આપણે સારી કમાણી હતી જ ને. પણ હવે સમય એવો આવી જાય ને એટલે બધું પરિવર્તન થઈ જાય છે. અને થોડાક ટાઈમ તો બહુ નફો છો, એ તો તને ખબર જ છે ને, પણ પછી નુકસાની જવા પડી. અને ત્યારે મને એવું હતું કે હું તને વાત કરું, પણ મને એવું લાગ્યું કે હું બધું કવર કરી લઈશ. આ કવર કરવામાં ને કવર કરવામાં હેરાન થઈ ગયો. સમજી ગઈ. આ કવર કરવામાં ને કરવામાં મારું પડીકું વાળી દીધું. જો આ ગાડી મારી છે. હું તારી માફી માંગુ છું, પણ મારી વાત સાંભળ. હજી બાજી બગડી નથી ગઈ. તું તારા ભાઈને કહીને એની પાસેથી પૈસા મંગાવી લે ને તો. એ આજે બોલ્યા ને, બીજી વાર બોલતા નહીં. મારા ભાઈનું નામ ન લેતા. એમ પણ મારા ભાઈએ છે ને કઈ ઓછું નથી આપ્યું. લગ્નમાં છે ને જેટલું દીકરીને આપે ને એના કરતા 4 ગણું બધું આપ્યું છે. અને તમને હજી મારા ભાઈ પાસેથી પૈસાની ભૂખ છે. ના, એવું નથી. એવું મારા મનમાં જરી કઈ નથી. પણ આ બધું સમય સંજોગ. એક સમય હતો કે જ્યારે હું બધાને રૂપિયા આપતો. મેં કોઈ દિવસ 1 રૂપિયો વ્યાજ નથી લીધું. પણ અત્યારે હું હાવ પાયમાલ થઈ ગયો નુકસાની છું. કોના લીધે ગઈ? કોના લીધે ગઈ? મારા લીધે જ ગઈ. તો પૈસાની ભરપાઈ કોણ કરશે? તમારે કરવાની. મારો ભાઈ કઈ દેવાનો નથી. હા, સમજી લેજો. ફાલ્ગુની, મારી વાત સાંભળ. હું ખાલી 5 મહિનામાં છે ને બધા પૈસા પાછા આપી દઈશ, બસ. મારો ભાઈ છે ને હવે કઈ આપી શકે એમ નથી. કીધું ને તમને કે જેટલું એ દેવાનું હતું ને એણે બધું કરિયાવરમાં દઈ દીધું છે. એટલે હવે હું એની પાસે માંગવા નથી જવાની. તમારે જે કરવું એને કરો. પણ ફાલ્ગુની, મારી તું જ એક છો મારો આધાર. હું એમ માનતો હતો કે મારે નુકસાની જાય તો તું સાથ સપોર્ટ આપીશ, પણ તું આવી રીતે મને ના પાડી દે છે. 2-5 રૂપિયા માંગતા હોય ને માણસ તો સાથ સપોર્ટ અપાય. 15 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? કઈ મારા ઘરે કઈ ઝાડ ઉગાડેલું છે કે આમ જ્યારે તમને જરૂરત પડે ત્યારે લાવીને આપી દઉં? હવે કાંઈ વાંધો નહીં, હાલ ને બધું હું સમય ઉપર જ છોડું છું. અને બીજી વાત એ કે કોઈકને ફોન કરું, જો બીજેથી મેળ આવે ને તો મારા ઘણાને રૂપિયા દેવાના બાકી છે હજી. અને હું જો રૂપિયા નહીં આપું ને તો એ લોકો બધાય ઘરે આવશે. ઘરે આવશે ને એ નહીં ચાલશે. જે તમારો વહીવટ હોય ને તે બહાર જ પતાવવાનો છે. આ ઘર સુધી કોઈ વાત ન આવવી જોઈએ. એમ પણ ઘરે મેં બધું બહુ વટ માર્યો છે પેલી દામિનીની આગળ પણ કે અમારે તો બિઝનેસ છે ને મારે તો મારા પિયરમાં એ લાડ પૈસો છે. હવે મારે હું બધાની સામે નાક નીચું કરવાનું? આવું કર્યું છે ને તો જોઈ લેજો, મારથી બુંડી કોઈ નહીં. સમજી ગયા ને? ફાલ્ગુની, યાર આવું તો કઈ થોડી હોતું હશે. કઈ પણ શું થયું? શું નથી થયું એમ પૂછ. મને કેવી રીતે ખબર? છોડો, પણ આટલા હાઈપર કેમ થઈ ગયા છો? હાઈપર ના થાવ તો શું કરું બીજું? પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે અત્યારમાં શું કરવું ને શું નહીં ને મને કંઈ સમજાતું નથી. પણ તમે તો હજુ જસ્ટ ઓફિસ માટે ગયા અને પાછા આવ્યા, કંઈ ભૂલી ગયા? ભૂલ્યો કંઈ નથી. ઓફિસે ગયો અને સમાચાર મળી આવ્યા એટલા માટે તરત જ ઘરે આવવું પડ્યું. શું થયું? કાંઈ પ્રોબ્લેમ આવી છે? હા, મારો મોટો ભાઈ અત્યાર સુધી જે પૈસા ઘરમાં લાવતો હતો એ ક્યાંથી આવતા હતા ખબર છે તને? માત્ર ને માત્ર આ રૂપિયા એક જ જગ્યાએથી આવતા હતા. એ છે સટ્ટો. સટ્ટો? શું બોલો છો આપ? ભાઈ સટ્ટો રમે છે? 10 લાખ રૂપિયાની નુકસાની કરી છે સટ્ટામાં. અને ઉપરથી ધંધાના નામે જે રૂપિયા આપણી પાસેથી માંગ્યા હતા એમાં એમણે કંઈ ધંધો કર્યો નથી. ધંધામાં પણ નુકસાની જ કરી છે 5 લાખ રૂપિયાની. મતલબ કે અત્યાર સુધી જે અશોકભાઈ જિંદગી જીવતા હતા ને એ બધી દેખાડાની હતી. આપણને માત્ર દેખાડતા હતા કે પોતે કમાઈ રહ્યા છે, પણ હંમેશા નુકસાની સિવાય બીજું કંઈ કર્યું નથી એમણે. મોટા ભાઈ આવું કઈ રીતે કરી શકે? હા તો ખોટું કહેવાય. મોટા ભાઈ આવા રસ્તે હતા પણ તમને જાણ કેમ ન થઈ? નહોતી ખબર મને પણ.
મને પણ એમ જ હતું કે આ ભાઈ જાય છે રોજે ઓફિસે તો ઓફિસે જઈને બેસતા હશે. મને તો આ વાતની જાણ અત્યારમાં થઈ કે જ્યારે એમના પાર્ટનરે મારી સાથે બધી વાત કરી કે આટલું મોટું નુકસાન કર્યું છે એમણે. તો હવે હવે શું થશે દેવા? થાય શું? હવે એક જ વસ્તુ થશે. મોટા ભાઈને મારવા માટે લોકો ઘરે આવશે ને મારી પાસે એક પણ રૂપિયો બચ્યો નથી. શું બોલો છો તમે? આવી રીતે મોટા ભાઈને કોઈ મારવા કઈ રીતે આવી શકે? કાંઈક તો રસ્તો હશે જ ને કે જેમાંથી આપણે બહાર નીકળી કયો શકીએ. રસ્તો હોય તું કે ને મને. આપણા લગ્નના નામે મમ્મીને દેખાડો કરવો હતો, ભાભીને પણ બહુ વધારે શો ઓફ કરવો હતો. તો એ લગ્નના દેખાડામાં જેટલા રૂપિયા મારી પાસે બચત ના હતા એ પણ એ લોકોએ વપરાવી નાખ્યા છે. તો હવે શું કરવું બીજું? સારું, પણ બધું થઈ જશે. તમે અત્યારે શાંત થઈ જાઓ, ગુસ્સો ન કર. કેવી રીતે થશે? 15 લાખ રૂપિયાની વાત છે, અહીંયા કઈ નાની સૂની વાત નથી. કોણ જાણે ક્યાંથી રૂપિયા કાઢીને આપીશું હવે આ લોકોને. મને પણ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ વાત હોય ને એને ગુસ્સાથી હેન્ડલ કરવાથી કે ગુસ્સો કરવાથી કંઈ નથી થવાનું. આમાંથી બહાર કેમ નીકળવું ને એ આપણે જોવું પડશે. અને મોટા ભાઈ અત્યારે ઓલરેડી પ્રોબ્લેમમાં હશે તો તમે એમના ઉપર પણ ગુસ્સો ના કરતા, શાંતિથી વાત કરજો. અને જાણજો કદાચ એમની પાસે કોઈ બેકઅપ હોય. બહુ સારું કામ કર્યું છે ને એમણે કે એમના ઉપર ગુસ્સો ના આવે મને. દામિની તું જ કે ને મને કે આવી પરિસ્થિતિમાં આખા ઘરને અંધારામાં રાખીને આ બધું કર્યું ત્યારે એમણે કોઈનો વિચાર નહીં કર્યો હોય કે મારા ભાઈનું શું થશે, મારા મમ્મીનું અથવા તો એમની પત્નીનો. એમનો તો વિચાર કરવો જોઈતો હતો. હવે લોકોને સમાજને શું જવાબ આપીશું આપણે? વાત તો તમારી સાચી છે કે મોટા ભાઈ કર્યું ખોટું છે, પણ હવે આપણે તો એને સાચું કરવું પડશે ને. વિચાર કરો, કદાચ ટેન્શનમાં ને ટેન્શનમાં મોટા ભાઈ કોઈ ખોટું પગલું ભરી લેશે તો આપણે સાથ નહીં આપીએ તો કોણ સાથ આપશે દેવાંગ? શું ખોટું પગલું ભરવાના છે? ઓલરેડી ખોટું પગલું તો એકવાર ભરી ચૂક્યા છે, બધાને હેરાન કરવાનું. હવે મને નથી લાગતું કે એમની પાસે કોઈ બીજો રસ્તો બચ્યો હોય. હશે જ ને. ભગવાને જો આ પ્રોબ્લેમ દેખાડી છે તો એનું સમાધાન પણ જરૂર દેખાડશે. એક કામ કરો, તમે છે ને અત્યારે શાંતિથી ઓફિસે જાઓ અને વિચાર કરો કે હવે શું કરી શકાય. એવું હોય તો હું પણ ભાભીની અને મમ્મી સાથે વાત કરી જોઈશ. ઓફિસે નથી જવું મારે હવે. આટલો મોટો પ્રોબ્લેમ થયો છે ને હું ઓફિસે જાઉં? કંઈ મૂર્ખો છું? આપણે સાથે ઘરે જઈએ. ઘરે જઈને શું માહોલ છે, મોટા ભાઈએ બીજું શું શું કર્યું છે એ બધું એમને પૂછીએ. હા તો મને પારકા વ્યક્તિ પાસેથી વાત મળી છે. સાચી વાત તો મને મોટા ભાઈ જ જણાવી શકશે ને. લોન કે વ્યાજે પૈસા લાવી શકાય? જેને આપવાના છે એને આપી દઈએ અત્યારે. ઓલરેડી આપણું મકાન છે ને લોન ઉપર જ છે, એટલા માટે બીજી મોટી લોન થઈ શકે એવું મને નથી લાગતું. છતાંય કંઈ કરીશું. જઈએ ઘરે. હલો, કેમ ફોન નથી ઉચકતી? ફ્રેન્ડને ભૂલી ગઈ લાગે છે. ના ના, એમ જ ફોન કર્યો. બોલ, શું કરે? અલા, તને ખબર પડી ગઈ કે અશોકને નુકસાની થઈ છે? શું કરું યાર, એને ધંધો જ કરતા નથી આવડતું, એના લીધે તો નુકસાની ગઈ. હા, હવે કહી મારે થોડી ભરપાઈ કરવાની હોય. એ જ તો સમજે તો ને, પણ મારા ભાઈ પાસે માંગવું તો સારું લાગે. બરાબર. વાંધો નહીં. હું ફોન કરું હો તને પછી. ચાલ બાય. હા બોલો મમ્મી. હા બેટા, તારી હારે થોડીક વાત કરવી છે. બોલો. હા, તને તો ખબર જ છે કે અત્યારે આપણા ઘરમાં કેવી પરિસ્થિતિ ચાલે છે. ખબર જ છે. મારા દીકરા અશોકને ધંધામાં નુકસાની ગઈ છે. એ પણ ખબર છે. બેટા, અશોકની પત્ની તરીકે તારી એક ફરજમાં આવે છે કે પોતાનો પતિ જ્યારે તકલીફમાં હોય કે કોઈ ધંધામાં નુકસાની ગઈ હોય તો પત્ની એની મદદમાં આવે અને મદદ કરે એની. હા તો હું અહીંયા એની સાથે રહું છું, એને સપોર્ટ કરું છું, એની મદદ તો છે. અત્યારે કોઈ બીજી છોકરી હોય ને તો ક્યારની વહી ગઈ હોય, પણ આ હું એની સાથે રહું છું તો એક મોટી મદદ જ કહેવાય ને મમ્મી. બેટા, એ વાત નથી. જાણું છું કે તું એની સાથે રહે છે, તું તારા પિયરમાં નથી ગઈ, પણ વાત કંઈક અલગ કહેવા માંગુ છું. ઘોળ ઘોળ શું કામ વાત ફરાવો છો? જે કેવું હોય ચોખ્ખે ચોખ્ખું કહો ને.
બેટા ફાલ્ગુની, તું તો આમ તારા પિયરના ઘણા બધા વખાણ કરતી હોય છે કે અમારે આટલું સારું કામ ચાલે છે, આટલો મોટો બિઝનેસ છે અને આટલી બધી કમાણી છે, તો પછી આવા કપરા સમયમાં તું તારા પિયરમાં જઈને તારા ભાઈ પાસે થોડીક મદદ ન માંગી હા, એટલે તમે એ જ કે હું મારા ભાઈ પાસે જઈને ભીખ માંગુ, એ જ થયું ને અશોક માટે. ભીખ માંગવાનો સવાલ ક્યાં છે? તો એ જ વાત થઈ ને. આ કરિયાવરમાં મારા ભાઈએ મને 4 ગણી વસ્તુઓ આપી છે. સોના, ચાંદી, ગાડી બધું જ આપી દીધું. હવે તમે શું કહેવા માંગો છો કે હું હવે રૂપિયા માંગવા જાઉં? એટલે ને બીજી વાત તમને નહીં ખબર હોય ને તો મારા પિયરથી જે ગાડી આવી હતી ને એ પણ અશોકે વેચી નાખી છે. પણ બેટા, કોઈ પણ માણસનો સમય સરખો નથી હોતો અને જીવનમાં તડકો છાંયો આવ્યા કરે છે, પણ આપણે બધા સમયમાં એક સરખા રહેવું જોઈએ. કહું છું કે થોડાક રૂપિયા માંગી આવ ને તો અશોકની મદદ થાય. અને આ તને ખબર છે લેણદારો કેટલા માંગવા આવે છે? છો આ ગાડી વેચી છે ને એમાંથી સૌથી મોટી મદદ તો થઈ ગઈ છે એને. હવે એના પછીનું તો એણે જોવાનું, તમારે જોવાનું. મારી તો કોઈ ભૂલ નથી ને, મારો તો કોઈ વાંક નથી કે નથી મારા પિયરવાળાનો કોઈ વાંક. તો એ લોકો શું કામ ચૂકવે? અને કંઈ મારા ઘરે પણ ઝાડ નથી ઉગાડેલા કે વારે વારે ત્યાંથી રૂપિયા તોડી લાવું. ફાલ્ગુનીઓ, આ કઈ રીત છે વાત કરવાની? તમે તો આવા સમયમાં સાથે ઊભા રહેવાની બદલે પાછળ પગ કરી દો છો. અરે મમ્મી, હું ક્યાં પાછળ પગ કરું છું? મેં કહ્યું ને જેટલી થતી હતી એટલી મદદ મેં કરી લીધી. પણ તમે લોકો કહો છો કે હું મારા ભાઈ પાસે પૈસા માંગવા જાઉં. એ નહીં બને એટલે નહીં બને. એટલું તમને કેમ સમજ નથી પડતી? આ વાત મેં અશોકને પણ સમજાવી દીધી કે આ વસ્તુ પોસિબલ નથી. તો હવે અશોક શું કરશે? મને તો એ ચિંતા થાય છે કે બિચારો આ દેવામાંથી ક્યારે બહાર નીકળશે. લેણદારો રૂપિયા માંગવા આવી રહ્યા છે અને એને કેટલાક વાયદા આપશું આપણે કે પૈસાની વ્યવસ્થા ક્યાંયથી થાય એમ નથી. દેવાંગને પણ કંઈ કહેવાય એમ નથી, કેમ કે તારા કારણે થઈને મેં એની સામે વિરોધ કર્યો અને અત્યારે કયા મોઢે હું એને પણ કહીશ કે બેટા તું તારા મોટા ભાઈને મદદ કર. એમે એ કેટલી મદદ કરી લેવાના હતા અને એની બાયડી એ શું લઈને આવી છે કે કંઈ મદદ કરવાના? પણ આ તો મેં જેટલી મદદ કરી છે ને એટલી મદદ તો આ ઘરમાંથી મને નથી લાગતું કે કોઈ કરી શકે. પણ હવે બાકીનું જે લેણું છે એણે બહારથી કંઈ આમ તેમ કરીને ચૂકવવું પડશે. હું હવે કંઈ કરી શકું એમ નથી. ઠીક છે? આટલું મોટું દેવું થઈ ગયું ત્યાં સુધી તમે અટક્યા કેમ નહીં? તમને વિચાર નહોતો આવતો અમારા કોઈનો? મને એમ હતું કે બધું હરખું થઈ જાય. શું સરખું થાય? 15 લાખ રૂપિયા એ કોઈ નાની સૂની રકમ છે? ના ના, આટલું બધું ખોટું બોલીને તમારે કરવું તું શું? દેવાંગ, ભૂલ થઈ ગઈ. હવે એના માટે એને દોષ ન દેવાય ને દીકરા. એ તો નસીબની વાત છે. નુકસાની અને નફો એ તો. અને દેવાંગભાઈ, મારા પિયરથી ગાડી આવી હતી ને એણે એ પણ વેચી નાખી. તમને ખાલી ગાડીની પડી છે. અહીંયા લેણદારો 24 કલાક આવીને લેણ માંગે છે. એનું શું કરશું? કીધું કે ભાઈને ત્યાંથી મંગાવો, ધંધા માટે મંગાવવાના હતા, નહીં કે મોજ-શોખ કરવા માટે. ત્યારે તો તમે ના પાડી દીધી રૂપિયા મંગાવવાની. હા, તે ના જ પાડું ને. કેટલી વાર હું રૂપિયા માંગ્યા કરું? અને એમે મારા પિયરથી મને લાખ રૂપિયો આપ્યો છે. હવે કંઈ હું એ લોકો પાસે માંગુ નહીં. ખરા સમયે જો તમે ન ઉભા રહ્યો ને તો પછી બીજાની આશા તો નકામી જ છે. એમને કહેવાની કોઈ જરૂરિયાત નથી મમ્મી. એમના કરતાં વધારે વાંક આપણા દીકરાનો છે. એને કહો. તો હવે હું મારો જે વાત અશોક, એવું કેમ બોલે છે દીકરા તું? બીજું તો મારે શું કરવું હવે? કોઈએ કોઈનો જીવ આપવાની જરૂર નથી. તમે આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જુઓ, ઘર હોય, ધંધો કરીએ ત્યાં નફો નુકસાન તો થયા કરે, પણ એના માટે કંઈ જીવ ન આપી દેવા. અને જીવ આપી દેવાથી તમારી જે ખોટ છે, નુકસાની છે, ભરપાઈ તો થવાની નથી ને. તો શાંતિથી વિચારો તો રસ્તો મળે. અરે પણ બા, તમને આ બધી કેવી રીતે ખબર પડી કે અમારા ઘરમાં આવું બધું થયું છે? બેટા, મારી દામિનીએ મને વાત કરી કે અત્યારે અમારા ઘરમાં આ બધી તકલીફ છે
લેણું થઈ ગયું છે, બધા અત્યારે ટેન્શનમાં છે, હા એટલે પણ મારે આવવું પડ્યું. બા, પણ તમે આવીને શું કરી લેવાના હતા? હા, આવ્યા એ ભલે આવ્યા, પણ આ સલાહ સૂચનો તમે નહીં આપો ને એ જ બરાબર છે. હા, શાકભાજીવાળાને શું સમજ પડે? એ વાત પણ સાચી જ છે કે આટલી મોટી રકમની નુકસાની ગઈ છે, એમાં નાના વ્યક્તિને શું સમજ પડે? હા, અમે નાના છીએ, નાનો ધંધો કરીએ છીએ, રોજનું કમાઈને રોજ ખાઈએ છીએ, પણ એટલી કમાણીમાંથી પણ રૂપિયો બચાવીએ જ. અને એ બચત મેં ભેગી કરીને આજે તમારા ઘરે જે આપત્તિ આવી છે ને, તો મારાથી થાય એટલી મદદ કરવા આવી છું. આમાં ખાલી વધારે તો નથી, પણ 5 લાખ રૂપિયા છે. બાપા 5 લાખ રૂપિયા? આટલા બધા રૂપિયા બાપ? હા, મેં જ બાને કહ્યું હતું, મારા બાને શાકભાજીનો ધંધો છે, શાકભાજી વેચે છે, એટલે અમારી હેસિયત નથી કે વધારે પૈસા જમા કરી શકીએ કે તમને લોકોને આપી શકીએ. અમારી પાસે જે હતું ને એ મારા બાએ આપી દીધું છે. આનાથી વધારે કદાચ જો અમે કંઈ કરી શકશું ને તો કોશિશ જરૂર કરશું. આ મારું જ ઘર છે અને કોઈના પર કંઈ પ્રોબ્લેમ આવે તો હું મદદ કરીશ હંમેશા. દામિની, એ જ દામિની છે કે જે વ્યક્તિ એની પાસે પૈસા નહોતા ત્યારે તમે ઘણા બધા મેણા ટોણા મારતા હતા. તમે જ કહેતા હતા ને કે આ શાકભાજીવાળાની શું ઓકાત છે. તો જોઈ લો મમ્મી, આજે એ જ વ્યક્તિ આપણા ખરાબ સમયમાં આપણી પાસે આવીને ઊભું છે, આપણને કહી રહ્યું છે કે તમે ચિંતા નહીં કરતા. ભલે એની પાસે કોઈ સગવડતા નથી, પણ છતાંય એટલી તો હિંમત આપી કે અમે તમારી સાથે છીએ. બાકી તો ઘણા રૂપિયાવાળા છે, અને આમ પણ મારા મામાની પાસે રૂપિયા પડ્યા છે ને મમ્મી. તમે મામાને ફોન તો ના જ કરી શક્યા ને કે ભાઈ આવી રીતના મારી પરિસ્થિતિ છે, તું આવીને મદદ કર. પણ આ ઘરમાં એક જ વ્યક્તિએ વિચાર કર્યો, એ છે આ દામિની. ભલે શાકભાજીવાળાની છોકરી રહી, પણ છતાંય સંસ્કારો એટલા છે ને કે એની ક્યારેય કોઈ પણ રીતે કિંમત ના કરી શકીએ આપણે. કુમાર, મારી દીકરીના ઘરની આબરૂ એ મારી આબરૂ કહેવાય. બસ એ વિચારીને ફૂલ લઈને ફૂલની પાંદડી તમને મદદ કરવા આવી છું. અને હા, આજે નહીં અને કાલે નહીં, મારે પાછા જોઈતા જ નથી. મેં મારી દીકરીને આપ્યા એમ સમજીને આપું છું. જોયું? હે, બહુ કીધું મેં તને કે તારા ભાઈ પાસેથી પૈસા મંગાવી દે ને, પણ તે મને શું કીધું કે મારી આબરૂ જાય. પણ જો તું કહેતી હતી ને કે આ હાવ ગરીબ છે, આ બકાલું વેચે છે, હે, પણ આજે એના કારણે જ મારા જીવમાં જીવ આવ્યો છે, એટલું યાદ રાખજે. બા, સાચું કહું તો તમારો જમાઈ તો દિવાંગ છે, અશોક નહીં. પણ આજે તમે એક પરિવાર સમજીને અમને આટલી મોટી મદદ કરી. સાચું કહું તો હું મદદ કરી શકતે, પણ ખબર નહીં, મેં મારા અભિમાનમાં આ બધું વિચાર્યું જ નહીં. અને થેન્ક યુ દામિની કે તે મને આટલી સમજ આપી. અને અશોક, હવે ચિંતા નહીં કરો, બાકીના રૂપિયા હું મારા ભાઈ પાસેથી લઈ આવીશ. હવે કોઈ તકલીફ નહીં રહે, બધું સારું થઈ જશે. બેટા દામિની, તું મારી ભૂલોને માફ નહીં કરે. જાણું છું કે તારી સાથે ન કરવાના વ્યવહારો મેં કર્યા છે, તો હું પણ ગુનેગાર છું તારી. તો તારી માં સમજીને મને માફ કરી દે છે કે હું તને સમજી જ ન શકી. મારા દીકરાના વિરુદ્ધ જઈને હંમેશા ગમે તેમ બોલી છું. મેં મારા દીકરાનું પણ ન વિચાર્યું કે એ કેટલો દુઃખી થતો હશે કે પોતાની જનેતા પોતાની પત્નીને જેમ ભાવે તેમ બોલે છે, જેમ ભાવે તેમ વર્તન કરે છે. જો કે એ ઘરનું ખરાબ ઈચ્છતી પણ નથી, ઘરનું સારું ઈચ્છે છે, છતાં પણ બેટા દેવાંગ, તારી મને માફ નહીં કરે. માફ કરવા વાળો હું કોણ? સાચી વાત છે દેવાંગ, છોડો ને, જે થયું એ ભૂલી જઈએ. અને હવે બાકીના પૈસાનું પણ કંઈક સેટિંગ કરવું પડશે ને. હવે ચિંતા ન કરતા, હું મારા પીરમાં જઈને વાત કરીશ ને, એ થોડીક મદદ કરશે.